એ જે આશ્રમ હતો એ તાપીના કિનારે છે અને મારા કપડાં લેવા માટે જવું હતું પણ અત્યારે વરસાદ એટલો આવે છે ને કે અમારે રિટર્ન થવું પડ્યું. થાકી ગયા પણ સિનેમેટિક શોટ લઈ લઈને. ગાઈસ વી આર ઓલ સેટ. બધી ખરીદી થઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. મોય પપ્પા હું જલસા કરતા હતા, મજા આવી ગઈ જોઈને. જય સિયારામ, જય દ્વારકાધીશ મિત્રો. હું હમણાં મારું કામ કરતો હતો અને હારે એક વ્લોગ જોતો હતો. આઈ ગેસ જેલિકા યા જેલી ના આવું કંઈક નામ હતું એનું. અને ત્યારે મને એક બહુ જ સારો વિચાર આવ્યો ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. સો અંદરથી જે એ વિચાર હતો કે મારે એ જે વ્લોગર હતી એની જેમ વીકલી વ્લોગ સ્ટાર્ટ કરવા જોઈએ, નોટ ડેઈલી. કારણ કે ડેઈલી જે છે એ મારાથી પોસિબલ નથી થઈ શકતા બીકોઝ ઓફ માય ડેઈલી જોબ. પણ હું ડેઈલી અમુક જે મેમોરેબલ મુવમેન્ટ હોય એ શૂટ કરી શકું અને એટ ધ એન્ડ ઓફ ધ વીક જ્યારે વીક પૂરું થવાનું હોય શનિ રવિમાં ત્યારે એને એડિટ કરીને અપલોડ કરી શકું. આટલું તો મારાથી થશે. આઈ ગેસ ટ્રાય કરશું. ટ્રાય નથી કર્યું હજી સુધી. ડેઈલી કરવાની ટ્રાય કરી હતી પણ નહોતું થતું, એટલા માટે હવે વીકલી ટ્રાય કરશું. જો વીકલી નહીં થાય તો બાય વીકલી કરશું, પણ કરશું ખરા, જેથી આપણા જે મેમોરેબલ મુવમેન્ટ છે તમારા સુધી પણ પહોંચે અને વર્ષો પછી જ્યારે અમારા છોકરાઓ થાય ત્યારે એ પણ જોઈને કહે કે વાહ મોય પપ્પા હું જલસા કરતા હતા, મજા આવી ગઈ જોઈને. સો હવેથી આપણે આ ટાઈપનું મેમોરેબલ મુવમેન્ટ ચાલુ કરશું અને આ હતી એ વીકલી વ્લોગ ઓર બાય વીકલી ઓર મંથલી વ્લોગની પહેલી ક્લિપ. સો જોઈએ કેવી રહી છે આ જર્ની. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આને જોતા રહેજો, આગળ આવશે, બહુ જ સારી આવશે, તમને મજા આવશે જોવાની. અમે આ મસ્ત મજાના શિવલિંગ લઈને આવ્યા હતા આશ્રમમાંથી. થોડુંક ફોટોશૂટ કરાવવાનું હતું એટલા માટે. તો હવે આ શિવલિંગ પાછા આપવા જવાનું છે ત્યાં આશ્રમમાં. એકચ્યુઅલી કાલ જવાનું હતું. આ હેવી નથી, માર્બલ નથી, હળવા જ છે. એકચ્યુઅલી કાલ જવાનું હતું પણ કાલે ટાઈમ હતો નહીં એટલા માટે અત્યારે જઈએ છીએ. હું ને મારા પપ્પા બે કાર લઈને જશું. વરસાદ આવે છે બહાર એટલા માટે. અમે ગયા હતા શિવલિંગ રિટર્ન કરવા માટે. એ જે આશ્રમ હતો એ તાપીના કિનારે છે અને જે વ્યૂ હતું ત્યાંથી બહુ જ મસ્ત. અને એકચ્યુઅલી જે રસ્તો પણ હતો જવાનો એ પણ બહુ જ બ્યુટીફુલ હતો. જો નેચરને એક્સપ્લોર કરવું હોય ને તો એના માટે બેસ્ટ રસ્તો હતો. પણ પપ્પાને અહીંયા થોડીક એવી બીક લાગી હતી, કારણ કે એટલે બીક તો ના કહેવાય, એ થોડાક એવા ડરી ગયા હતા એમ પણ ના, એટલે બીક જ કહેવાય. કારણ કે જે રસ્તો હતો એ બહુ સાંકડો હતો. આજુબાજુ આપણે જોઈએ બધી જગ્યાએ ખેતર, કોઈ માણસ દેખાય નહીં આપણને. કદાચ ક્યારેક કૂતરાને એવું એક બે નીકળી જાય પણ માણસો બહુ ઓછા દેખાય. તો આવા રસ્તે પપ્પાને જે છે એ થોડીક વધારે બીક લાગતી હોય છે. સો પપ્પાને થોડીક એવી બીક લાગતી હતી. મને મજા આવતી હતી પણ મેં કીધું નહીં કે મને મજા આવે છે, નકર પછી ખીજાય પાછા આપણને કે ભાન છે તને આવા રસ્તે આવે છે ને મજા આવે છે, આવતો નહીં ક્યારે પૂછ્યા વગર એવું કે. એટલા માટે મેં કીધું નહીં કે મને બહુ મજા આવે આ રસ્તે. પણ એકચ્યુઅલીમાં મજા આવે એ ટાઈપનું હતું. ખુલ્લું વાતાવરણ, એકદમ મજા આવે એવું હતું. તો શિવલિંગ અમે રિટર્ન કરી, પાછા આવ્યા અને અત્યારે હવે શું કરીશ, સ્ટેન્ડઅપ છે મારે. રાતની સ્ટેન્ડઅપ છે મારે. સ્ટેન્ડઅપ કોમેડી નહીં, સ્ટેન્ડઅપ એટલે અમારે મિટિંગ હોય જેમાં અમે આખા દિવસમાં શું કામ કર્યું છે એને અપડેટ્સ માગે અમારી પાસે. અપડેટ્સ આપવા પડે, શું કામ કર્યું શું નહીં. સો એ જે અપડેટ્સ હોય એ અમે આપશું અને પછી થોડુંક એવું કામ બાકી રહેશે એ કરીને પછી ખાઈ પીને સૂઈ જશું. સો આજનો દિવસ થોડોક હેક્ટિક પણ હતો, થોડોક ઇઝી પણ હતો. મજા એવી નવી શરૂઆત કરી આપણે આ ટાઈપના વ્લોગની. તો તમને કેવું લાગે છે કેવું નહીં કહેતા રહેજો અને જોઈએ આગળ શું થાય છે. મિત્રો તમે કીધું હતું કે અમારે સ્ટેન્ડઅપ હશે. સો અત્યારે મારી સ્ટેન્ડઅપ ચાલુ છે, એટલે હમણાં જોઈન જ થયો છું. બધાને ઇન્ટ્રોડક્શન આપે છે. હજુ ઇન્ટ્રોડક્શન તો ના કહે પણ ચાલુ કરે છે. તો ફટાફટ હવે સ્ટેન્ડઅપ અટેન્ડ કરીશ અને પછી બહુ ભૂખ લાગી છે યાર, જમવું છે, પછી જમશું. સ્ટેન્ડઅપ જે છે એ પતી ગઈ છે ને હવે આપણે થોડોક રેસ્ટ કરશું અને પછી જમવા બેસશું. થોડી ભૂખ લાગી છે પણ મમ્મીને એ લોકો બહાર ગયા હતા તો સો એ હમણાં જ આવ્યા છે થોડા ટાઈમ પહેલાં જ. સો હજુ એ લોકો પણ થોડોક રેસ્ટ કરે, હું પણ રેસ્ટ કરીશ અને પછી જમવા બેસશું. ત્યાં સુધી આ માઇક છે અને ચાર્જમાં રાખશું આપણે. એની અંદર બેટરી પતી ગઈ છે, રેડ પર હતું સાવ એટલા માટે. સો એને ત્યાં સુધી ચાર્જમાં જ રાખશું આપણે રેસ્ટ કરીએ હવે. ગુડ મોર્નિંગ ગાઈસ. રાત જે હતી બહુ સારી ગઈ. વરસાદની આગાહી હતી બહુ અને બહાર આપણે જોઈએ અત્યારે તો
વરસાદ પડ્યો પણ છે, પણ જેટલી આગાહી હતી એટલો નથી પડ્યો. એવું કીધું હતું આગાહીમાં કે રાતના 12-1 વાગ્યાની આજુબાજુ વરસાદ ચાલુ થઈ જશે અને બહુ મુસળાધાર વરસાદ આવશે એમ. પણ એકચ્યુઅલીમાં અડધી રાતે 3 કે 5 વાગ્યાની આજુબાજુ સ્ટાર્ટ થયો છે અને હજુ આવે છે થોડોક. હું બતાવું તમને. યુ કેન સી યાર, ઝૂમ કર થોડુંક. અહીંયા તરફ દેખાતો, ત્યાં ઝાડ છે ત્યાં. યસ, વરસાદ આવે છે થોડો, પણ જે પ્રમાણેની આગાહી હતી એ પ્રમાણે નથી આવતો, એટલે સારું છે. લેટ્સી, આજે બહાર જવું છે થોડીક શોપિંગ વગેરે કરવા માટે, તો ત્યાં વરસાદ હેરાન ના કરે તો સારું. લઈને જશું આપણે કાર જ તે, કારણ કે 2 વ્હીલ ઉપર રેનકોટ પહેરીને તો પોસિબલ નહીં થાય. સો કાર લઈને જશું આપણે અને જોઈએ કેવું રહે છે. આપણે રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જશું બહાર. મારી ઘડિયાળ બાકી છે પહેરવાની, કારણ કે ઘડિયાળ જે છે એ ચાર્જિંગમાં છે. સો 80 to 90% જેટલો ચાર્જ થઈ ગયો છે. સો થોડીક વાર રાહ જોઈએ ત્યાં સુધી મેં પણ ચાર્જ થઈ જાય અને મમ્મી પપ્પા અને દીદી પણ રેડી થઈ જાય. પછી આપણે જશું બહાર ક્લોથ લેવા માટે, કપડાં લેવા માટે. એમ ગાઈસ, આઈ ડોન્ટ નો કે બધા છોકરાઓને આવું હોય છે કે નહીં, પણ મને પર્સનલી કપડાં લેતી વખતે વધારે ફરવું કે વધારે રખડવું નથી ગમતું. મને એકવાર કોઈ વસ્તુ કદાચ ઠીકઠાક ઓકે પણ એવું લાગી જાય કે આ બરોબર છે, ધ્યાનમાં આવી જાય તો લઈ લો, પછી પરચેસ કરી નાખો, પછી એ સાઈડમાં રાખો ને અમે પછી બીજી જગ્યાએ ફરીને આવીએ, એ વસ્તુ મને ના ગમે. સો છોકરીઓમાં મેં જોયેલું છે, કારણ કે મારા સિસ્ટર જે છે એની હારે હું જતો હોઉં ઘણી વાર શોપિંગ કરવા માટે, તો 20 દુકાન કદાચ ફરશે અને પછી એક વસ્તુ લેશે. મારે આવું કંઈ નહીં, મારે 20 વસ્તુ લેવી હોય તો એક જ દુકાનથી લઈ લો. સો આ બાબતમાં ટાઈમ વેસ્ટ કરવો મને ના ગમે છે. રાઈટ, સો દેટ વોઝ ઇટ. જઈએ આપણે બહાર, રાહ જોઈએ હજુ ઘડિયાળ તો 50 થઈ છે એની, પછી જશું આપણે બહાર. જય મોગલભાઈ. મારા કપડાં લેવા માટે જવું હતું, પણ અત્યારે વરસાદ એટલો આવે છે ને કે અમારે રિટર્ન થવું પડ્યું. સો સેડ. મમ્મી પપ્પાને એ લોકો એક જગ્યાએ ઊભા છે અત્યારે અને હું કારમાં બેઠો છું. વરસાદ જો ન આવતો હોત ને તો યાર મારા કપડાં લેવાઈ જાત, પણ હવે કારણ કે પાછું અમારે આ વીકેન્ડ ઉપર ઘરે જતું રહેવાનું છે, એટલે આ એક જ દિવસ હતો મારી પાસે ફૂલ ટાઈમ જોબમાંથી કે જ્યારે હું કપડાં લઈ શકત. પણ અત્યારે વરસાદ આવે છે એટલે અમારે ઘરે જવું પડે એમ છે. બહુ ખરાબ લાગે છે. અત્યારે ફોનમાં અત્યારે કદાચ બહુ ફીલ નહીં થતું હોય, પણ વરસાદ વધારે છે, બહુ જ છે. પાણી ભરાયેલ છે રસ્તામાં એકચ્યુઅલી, એટલા માટે પાછું જવું પડે એમ છે. નકર તો કાર તો જતી રહી, બહુ વાંધો ન આવે વરસાદના લીધે, પણ પાણી ભરાયેલું છે, કઈ રીતે જઈએ? જોઈએ હવે કઈ રીતે સેટિંગ થાય કપડાનું. અત્યારે પપ્પા ગયા છે ફરસાણ લેવા હાટું, એટલે ફરસાણ લઈને આવશે પછી પાછું વસ્તુ ઘરે આવે. કાશી પ્લાઝામાં ગણેશ ત્યાં ગયા છે, પહોંચી ગયા છે ઘરે. બેક એટ હોમ. પણ જે કામ કરવાનું હતું, જે કે છે મારે કપડાં લેવાનું, એ થયું નથી, બાકી છે. કારણ કે વરસાદ ચાલુ હતો રસ્તામાં અને એકચ્યુઅલી બહુ વધારે ચાલુ હતો. અમે 4 વ્હીલ લઈને એટલે જ ગયા હતા કે કદાચ જો થોડો ઘણો વરસાદ હોય તો પ્રોબ્લેમ ના આવે, પણ પાણી ભરાઈ જાય ને એ ટાઈપનો વરસાદ હતો. અને અહીંયા પણ કામરેજ પણ હવે અત્યારે ચાલુ થઈ ગયો છે. સવારે કામરેજમાં નહોતો ચાલુ વરસાદ, પણ
ચાલુ થઈ ગયો છે. આઈ હોપ યુ ગાઈઝ કેન સી. યસ, અત્યારે ચાલુ થઈ ગયો છે બસ અહીંયા પણ. એટલે મારા કપડાનો મેળ તો આવ્યો છે નહીં, પણ ઘરે આવી ગયા છીએ અને હવે ભૂખ લાગી છે તો ખાશું થોડુંક, અને પછી ઓફિસનું ઘણું બધું કામ છે તો કામ કરશું. જોઈએ. પેટ ભરીને જમી લીધું છે ને હવે થોડુંક કામ કરવાનું છે ઓફિસનું, એ કરશું આપણે સૂતા જ, કારણ કે બેક પેન થાય છે થોડુંક એવું ત્યારે, સો એટલા માટે કામ કરશું સૂતા આપણે. આપણું ઓફિસનું કામ જે હતું એ પતી ગયું છે ઓલમોસ્ટ. હવે લેપટોપ આપણે મૂકશું ચાર્જમાં, અને બહાર બહુ વરસાદ આવે છે. હું તમને બતાવું ગાઈસ, એક સેકન્ડ. પહેલાં આને નીચે શાંતિથી મૂકી દઉં. અને બહાર બહુ જ વરસાદ આવે છે, અને ફોનમાં પેલી જે વોર્નિંગ આવે ને એ વોર્નિંગ પણ આવી હતી થોડા ટાઈમ પહેલાં. અને અત્યારે જો હું તમને બતાવું, આ સવારે મેં તમને બતાવ્યું હતું આટલું બધું પાણી હતું નહીં અહીંયા, પણ અત્યારે આખું પાણી થઈ ગયું છે. સી ગાઈસ, બહુ જ વરસાદ પડે છે, અને બાજુવાળા ખેતરમાં પણ ઓલમોસ્ટ પાણી થઈ ગયું છે બધે. યસ, સી ગાઈસ કે કેટલો વરસાદ પડે છે અહીંયા સુરતમાં, અને લાઇટ પણ જતી રહી છે અત્યારે. પણ અમારા ઘરે ઇન્વર્ટર છે, સો હોપફુલી એનો જે પાવર છે એ આજના રાત માટે રહેશે આખો દિવસ. આમ તો 2 દિવસ કે 3 દિવસ રહે, આઈ ગેસ, ડિપેન્ડ્સ કે કેટલું તમે યુઝ કરો છો ઇન્વર્ટર. પણ જો તમે મિનિમલ યુઝ કરો તો 2 કે 3 દિવસ તો રહે છે અમારા માટે. સો ટફ કન્ડિશન છે થોડી. વરસાદ બહુ પડે છે, અને હજુ રેડ એલર્ટ છે સુરતમાં, વલસાડમાં, વડોદરામાં, આ બધા એરિયામાં. વડોદરા આઈ ડોન્ટ નો, વલસાડ, નવસારી, સુરત આ બધા એરિયામાં છે રેડ એલર્ટ. પાણી કરી નાખ્યું છે બધું. અહીંથી દેખાશે, યસ, પાણી કરી નાખ્યું છે બધું. કંઈ નહીં, આપણે હવે ચા દૂધ પીશું અને પછી રેસ્ટ કરશું થોડીક વાર. બહાર જવાની ઈચ્છા હતી પણ હવે નહીં જવાય. વરસાદ આવે ત્યારે સૌથી બેસ્ટ વસ્તુ મને જે ગમે ને એ છે બાલ્કનીમાં આ રીતે બેહવું, કાં તો પછી નીચે આંટો મારવા જવું. હવે અત્યારે વરસાદ એટલો બધો વધારે છે કે મારે નીચે આંટો મારવા જવું પોસિબલ નહીં થાય, પણ આ રીતે બેસવાની બહુ મજા આવે. બહુ પલળે પણ નહીં, થોડાક છાંટણ એ પણ આવતું રહી, ઠંડી હવા જે છે એ પણ આવતી રહી. બહુ જ મજા આવે બેસવાની, અને શાંતિથી બેસવાનું, કાં તો પછી કોઈ સારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કે પછી કામ મ્યુઝિક સાંભળવાનું બહુ ગમે મને. અત્યારે પાણી ભરાઈ ગયું છે આ બાજુ બધે. નોર્મલી આટલો બધો વરસાદ આને પહેલાં આવતો જોયો નથી મેં. પાણી ભરાય છે ખરા, પણ આટલું બધું નથી ભરાતું. આ પહેલી વાર જે છે કે આટલો બધો વરસાદ મેં જોયો છે આ એરિયામાં, સ્પેસિફિકલી કામરેજમાં. જે વરાછા છે ત્યાં ભરાઈ જાય છે પાણી કડકડ સુધી. અહીંયા આટલો બધો પાણી ભરાવાનો પ્રોબ્લેમ નથી આવતો, પણ અત્યારે જેટલું પાણી અહીંયા છે આજે ખેતરોમાં, એટલું પાણી તો આને પહેલાં મેં જોયું નહોતું. લોકોને તકલીફો પણ બહુ પડતી હશે વરસાદના લીધે. અમુક લોકોને મજા આવે, અમુક લોકોને તકલીફ પડે. તમે લોકો પણ જો બહાર જાઓ તો ધ્યાન રાખજો વરસાદમાં. થાકી ગયા પણ સિનેમેટિક શોટ લઈને જઈ આવે પાછા રૂમમાં. અત્યારે કદાચ હાર્ડલી તમને મારું ફેસ દેખાતું હશે, કારણ કે રાત થઈ ગઈ છે ઘણી, અને વરસાદ રહી ગયો છે. વરસાદ નથી આવતો અત્યારે, એટલે સારું છે. ઘણો આવ્યો વરસાદ. મેં તમને બતાવ્યું હતું કે પાણી પણ ભરાઈ ગયું હતું અમારે ત્યાં. અહીંયા તો પાણી ઉતરી ગયું છે, પણ વરાછા ને એ બધે સાઈડ હજુ ભરાયેલું છે પાણી. અત્યારે હું ઊભો છું અહીંયા, પવન ખાઉં છું. 1-8 મિનિટમાં મારી સ્ટેન્ડઅપ વગેરે છે એ પતાવશું. આજે આખો દિવસ બહાર જવાનો મોકો ન મળ્યો. ઈચ્છા હતી બહુ જ કે આપણે જઈએ બહાર, પણ ન મળ્યો. જે દિવસે હું બહાર ના જાઉં ને એ દિવસે અંદરથી આમ આળસ ભરાઈ જાય ને પછી કંઈ કામ કરવાનું મન ના થાય. બટ નો વરીઝ. એકચ્યુઅલી આપણે ગયા હતા બહાર સવારે. આપણે ગયા હતા બહાર સવારે, હું ભૂલી ગયો, પણ પાછું આવવું પડ્યું હતું. કાર લઈને ગયા હતા. હું વોકિંગની વાત કરું છું, કે આમને આંટો મારવા માટે કે વોક કરવા માટે એ રીતે ના જવાનું. નોર્મલી મને ગમે સાંજના ટાઈમે બહાર જવું, આ રીતે વોક કરવા માટે કે આંટો મારવા માટે. મે બી 2 વ્હીલ લઈને કે પછી આમને
પેદલ વોકિંગ કરવા માટે, સો દેટ નેચરલ એર મળે, થોડુંક માઇન્ડ ફ્રેશ થાય વગેરે વગેરે. સો એટલા માટે પણ આજે ના જવાનું વરસાદના કારણે. નો વરીઝ, જોઈએ હવે થોડીક વારમાં આપણી સ્ટેન્ડઅપ છે એ બતાવશું. એન્ડ ધેટ વોઝ ઇટ. આ તો આજનો દિવસ કંઈક ઇન્ટરેસ્ટિંગ થશે તો કહેશું, બાકી હવે ખાઈ પીને સૂઈ જવાના. મળીએ પાછા આવતીકાલે. ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે સવાર થઈ ગઈ છે અને આશા એવી હતી કે આજે વરસાદ હશે. એકચ્યુઅલી ફોરકાસ્ટ હતું, વેધર રિપોર્ટ હતો કે આજે વરસાદ હશે, પણ વરસાદ નથી. હવે પાછળથી આવશે કે નહીં એ ખબર નહીં, પણ કેમ કે અત્યારે વરસાદ નથી આવતો તો અમે નીકળી જશું ફટાફટ અમારી જે વસ્તુ લેવા માટે. ગઈકાલે તમને યાદ હોય તો આપણે વસ્તુ લેવાની બાકી હતી, અડધેથી રિટર્ન થવું પડ્યું હતું, રાઈટ, વરસાદના લીધે. સો આજે એ બધી વસ્તુ લેવા જશું અમે અને જોતા રહેજો, મજા આવશે. પહેલાં તો મારે ચા દૂધ પીવાનું બાકી છે, તો ચા દૂધ પીશું અને પછી અમે નીકળશું વસ્તુ લેવા માટે. વસ્તુ મીન્સ ક્લોથ્સ. હેલો ગાઈસ. સો અત્યારે મારે કપડાની ખરીદી કરવાની હતી, એ થોડી ઘણી થઈ છે, થોડી એવી બાકી છે. હજુ પણ ભૂખ બહુ લાગી હતી, એટલા માટે જમવા બેઠા હતા અમે, થોડુંક જમ્યું અને હવે પાછા કન્ટિન્યુ કરશું અમારી શોપિંગ. ગાઈસ, વી આર ઓલ સેટ. બધી ખરીદી થઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. સો નીકળશું આપણે ઘર માટે. અત્યારે વરસાદ આવે છે એટલા માટે હું જ તે કાર પાસે આવ્યો, મમ્મી પપ્પાને એ લોકો ત્યાં શોપ પાસે ઊભા છે. તો હવે આપણે નીકળશું ઘર પાસે. જો કેટલો ફોગ થઈ ગયો છે, ફોગ કહેવાય કે વોટેવર. ગાડી કરશું ચાલુ. આગળનું આજે આવે ને પંખો એ કરી નાખશું એટલે આજે ફોગ છે ને જતો રહી. જો કેટલું પેલું થઈ ગયું છે. પંખો ફૂલ કરીને એસી ચાલુ કરીને એટલે જમણા જતો રહેશે થોડીક વારમાં. સી જાય છે. હવે આપણે જઈએ ઘરે. લેટ્સ ગો. વી આર બેક એટ હોમ. હવે થોડું ઓફિસનું કામ છે એ પતાવશું, પણ એની પહેલાં થોડોક રેસ્ટ કરશું કારણ કે બહુ જ થાકી ગયા છીએ. સો રેસ્ટ કરશું થોડી ટાઈમ અને પછી આપણે ચાલુ કરશું ઓફિસનું કામ. Every scar reminds me why I came. I've been broke, I've been blessed, carry faith in an empty. અત્યારે જમવાની તૈયારી થઈ ગઈ છે એટલે હું જઈશ થોડીક વાર હમણાં જમવા, પણ મારે જલ્દી પાછું આવવું પડશે કારણ કે અર્જન્ટલી ઓફિસનું અનએક્સપેક્ટેડ કામ આવી ગયું છે એટલા માટે. સો હું ફટાફટ જમીશ અને પાછું આવીશ, પછી ઓફિસનું કામ કરીશ અને આવતીકાલે સવારે એક જગ્યાએ જવાનું છે વરાછામાં રિલેટિવને ત્યાં. પછી આવીને ફટાફટ પેકિંગ પણ કરવી પડશે કારણ કે આવતીકાલે અમે જઈએ છીએ પાછા અમદાવાદ. સો અમદાવાદ શિફ્ટ નથી થવાનું, સોરી, અમદાવાદ જવાનું છે. અમે અહીંયા આવ્યા હતા થોડા શોપિંગ વગેરે કરવા માટે સુરત. તો આવતીકાલથી પાછા આવતીકાલે રાત્રે છે અમદાવાદની બસ, એટલે રવિવારે પહોંચી જશું. રવિવારે આખો દિવસ આરામ થાય એટલે સોમવારે પાછી કોર્પોરેટ લાઈફ ચાલુ, 9 to 5, 9 to 6 whatever. સો આ રીતનો પ્લાન છે, જોઈએ કેવું રહી. અત્યારે ફટાફટ જમી લો અને પછી આપણે કરશું પાછું કામ. આપણે જમી લીધા છીએ અને હવે આપણે સ્ટાર્ટ કરશું ઓફિસનું કામ અને એ પતતા પછી ફાઇનલી આપણે કરશું આરામ. સો જલ્દી ઓફિસનું કામ પતાવીએ અને પછી આપણે કરશું રેસ્ટ અને એ પછી હશે એન્ડ ઓફ ધીસ ડે ફાઇનલી. કાલે સવારે જેમ કીધું કે સવારે જવાનું છે બહાર વરાછા અગેન અને પછી પેકિંગ કરવાની છે અમદાવાદ જવાની અને રાતની પછી બસ છે. સો ઇન્ટરેસ્ટિંગ હશે કાલનો દિવસ, મજા આવશે. ગાઈસ ઓલ સેટ. સો સામાન બધું ભરાઈ ગયું છે, થોડુંક આરામે કરી લીધો હતો અને હવે અમે ફાઇનલી નીકળીએ છીએ સ્ટેશન જવા માટે, બસ સ્ટેશન જવા માટે. 2 થેલા બહાર મૂકવાનું બાકી છે. આ અને આ મારા દાદી છે,
આ બેઠેલા ઉપર બાકી છે આમાં અત્યારે મૂકશું હવે બાર જ્યાં બાકી બધા થયા છે ત્યાં આની સાથે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન એકચ્યુઅલી અત્યારે વાગ્યા છે બપોરના 1:54